એક આપણા પાટીદાર સમાજની હમણાં મીટિંગ હતી મોટી. હવે એમાં એવડા કદાવર નેતા, તમને કહું, નેતા તો છે કે આપણા આગેવાન, આપણા પાટીદાર સમાજના આગેવાન. હવે એણે એમાં એવું કીધું કે એક બે બાળક નહીં, તમે 4 બાળકને જન્મ આપો. કેટલા? 4 બાર, ઓછામાં ઓછા 4 બોલ્યા છે. હોય વધારે વધારે નહીં, ઓછાના ઓછા 1 2 3 ને 4, ઓછામાં ઓછા કે 4 બાળકને તો કે જન્મ આપવો જ પડશે એમ. તો એને મારે કહેવું છે કે ભાઈ, તમે બધા રૂપિયાવાળા જે હો ને, રૂપિયાવાળા હોય એને 4 નહીં 20 હોય ને તોય પહોંચ થાય. પણ હવે તમે કહો, અત્યારે જે લોકોને 2 છોકરા છે, દીકરો દીકરી 2 હોય ને, એના મા બાપને જઈને પૂછો કે એની હાલત શું હોય છે. ટાઈમે એક તો જો અત્યારે કોઈ પણ આ મંદીના સમય હાલતા હોય, અત્યારે કાંઈ હજારો વીઘા જમીન નથી. દેશ આઝાદ થયો ત્યારે જે લોકોના ભાગમાં, જેને ખેડે એની જમીન જેટલી કાંઈ આ ભાગમાં આવી હતી, કોઈ પણ 40 વીઘા 50 વીઘા 10 વીઘા આવી હોય, એના 6 થી 5મી પેઢી હાલે. ક્યાંક 100 થી પેઢી, 5મી પેઢી કે 100 થી પેઢી હાલતી હોય. હવે એમાં 50 વીઘા આવી હોય, એમાંથી 4 ભાંડડા હોય કે 5 હોય કે 6 હોય, હાલો એમાંથી 2 બેન હોય, એનો ભાગ કાઢી નાખો. 4 ભાગ તમે પાડો એટલે 10 વીઘા આવી. ત્યાર પછી એના પાછા 2 છોકરા કે 3 છોકરા હોય, એને તમે ભાગ કરો એટલે એ 5 વીઘા આવે 10માંથી. હવે એના જે છોકરા છે એને 2.5 વીઘા આવે છે. ને હવે અત્યારના જો છોકરા છે એને કાંઈ આવતું નથી જમીનમાં કે એમાંય ક્યાંય. તો જમીન વધતી નથી ક્યાંય, માણસો વધે છે. અને 2 દીકરા દીકરી હોય ને એને અત્યારે ભણાવવાના ખર્ચા મા બાપ પેટે પાટા બાંધી અને માંડ પૂરું કરી શકે છે. કારણ કે આ મોંઘવારીમાં સમયમાં 2 છોકરાને તમે ભણાવી નથી શકતા સરખી રીતે. તો હવે તમે 5 કે 6 દીકરા દીકરીને જન્મ આપો તમે, તો એ બધાનો ભણતરનો પૈસો ક્યાં લેવા જવાનો, એને ખવડાવવાનો, હોસ્પિટલનો. અને આ બધા એને બાળક કાંઈ એમને તો મોટું નથી થઈ જતું કે હાલો ભાઈ જન્મ આપી દીધો અને છૂટા મૂકી દો એટલે મોટા થઈ જવાના છે. એને પહેલેથી લઈને છેલ્લે લગી કેટલા ખર્ચા થાય ને. 2 છોકરા હોય છે તોય તમને એમ કહું છું કે માવતર બિચારા બેને ઉછેર કરે ને ત્યાં એની જિંદગી પૂરી થઈ જાય. નથી મકાન કરી શકતા કે કોઈ વસ્તુ નથી થતું. અને એમાંય પાછા હવે એમ કહેતા હોય કે તમે ઓછામાં ઓછા 4 દીકરાને જન્મ આપો, દીકરા દીકરી હોય 4, એ કે એમ એકલા થઈ ગયા છે. પણ એકલા થઈ ગયા છે, વસ્તી જોયા ગુજરાતની 6.5 પોણા 7 કરોડે પહોંચી. કાંઈ માપ ખરું કે નહીં કાંઈ? પછી આ બધાને રોજગારી ક્યાંથી આપવાની? કે પછી બધાને જન્મ આપીને છૂટા મૂકી દેવાના રખડવા ભૂંડની જેમ કે જાઓ તમે રખડો અને લાઈનમાં ઊભા રહ્યો ને ભીખ માંગો અને રેશનિંગની લાઈનમાં ઊભા રહ્યો ને આવું બધું કરો? એવું જ કરવાનું? તમે જરાક વિચારો તો ખરા. તમે એટલા લેવલ માથેથી તમે હવે અત્યારે આવું એમ કહો છો કે જૂથબળ વધારવાનું, જૂથબળ. પણ જૂથબળ વધારીને કરવાનું શું છે? ખાલી મત જ દેવા આવે ને સિક્કા મારવા આટલું જ વધારવું છે. જૂથબળનું કાંઈ તમે કાંઈ ઓછા છો અત્યારે ગુજરાતની અંદર? પાટીદાર સમાજ ઓછા માત્રામાં છે. હવે એટલો સમાજ, પાટીદાર સમાજ એટલો છે તોય છતાં તમે કાંઈ નથી કરી શકતા. તમે હજી કદાચ એટલું પહેલાંની જેવી પરિસ્થિતિ કરશો તોય તમે શું કરી શકવાના છો? એટલે જે છે ને એ રેડી છે હાવ. એટલે અત્યારે જેની ફર પ્રમાણે હોય ને, 1 દીકરો કે 2 દીકરા, એને વ્યવસ્થિત એને શિક્ષણ આપી શકાય એવું બધું કરી શકાય. તમે નથી શિક્ષણ મફત કરી દેવાના સારી સ્કૂલોમાં, કે નથી ક્યાંય કરી દેવાના હોસ્પિટલમાં મફત કરી દેવાના, કે નથી એને ક્યાંય નોકરી મળવાની. હવે એટલા એક તો બેરોજગાર આટા મારે છે તમે જ્યાં જાઓ ત્યાં. પણ આ તો શું છે, તમારી પાસે પૈસા હોય ને એટલે તમને બધું સારું જ લાગે. તમે એક નહીં કદાચ 15 છોકરા હોય તો તમે તમારા છોકરાને હાંસવી શકતા હો. કારણ કે તમારી પાસે લાખો કરોડો રૂપિયા હોય એટલે તમે કરી શકતા હો અને તમે બોલી નાખતા હો એટલે તમને કાંઈ ફેર ન પડતો હોય. પણ સામાન્ય જનતા, જે લોકો સુરત, અમદાવાદ કે બધે તમે સિટીમાં ગામડામાં જઈને કોકને પૂછો કે તમારે 2 દીકરા છે એનું ભાઈ તમે વ્યવસ્થિત રીતે તમે એનું કરી શકો છો? તો 95% 80% લોકો નથી કરી શકતા. માંડ પેટે પાટા બાંધીને દીકરા દીકરીને ભણાવે છે, જમીનો વેચી નાખે છે, મિલકતો વેચી નાખે છે. હવે તો પછી તો જમીનો વેચવાની જ રહેવાની. અમુક વર્ષ આ પછી જમીનો ક્યાં વધવાની છે ક્યાંય? એટલે આવું રીતે તમે મોટા માણસો બોલોય નાખો મોઢામાંથી, વાહે નાના માણસોને ભોગવવાનું રહે કે હવે 4 દીકરા ઓછામાં ઓછા. એટલે તમારો કહેવાનો મતલબ એમ થયો કે 7-8 તો દીકરા દીકરીને જન્મ આપવો જ પડે તમારે. 4 ઓછા બોલ્યા છો એટલે કે ઓછામાં ઓછા 4 બાળકોને જન્મ આપો એમ. એટલે તો આવું લાગે, આવું બોલી ન નખાય. અને તમને પણ રૂપિયાવાને તો નડવાનું નથી. આપણે પહેલેથી કહી ભાઈ જેની પાસે પૈસા જ છે એને શું નડવાનું હોય? તમે એમ કહો ને હાલો ભાઈ તમે તમારા જન્મ આપજો, એની અમે તમામ વ્યવસ્થા કરી દેવું. એવું કોઈ બોલે કે હોય છે મળદનો ફાડ્યું કોઈ?
કે તમારે 4 દીકરા દીકરીને જન્મ આપજો, એ જન્મે ત્યાંથી મેડિકલ હોસ્પિટલના ખર્ચા જે કાંઈ થાય એ અને ભણવા પાછળનો જે કાંઈ ખર્ચો થાય એ અમે કરાવશું, અમે એને દત્તક લેવું, એવું બોલીએ કે મદદનું ફાડ્યું છે કોઈ ન કરીએ કે એને થાય નહીં. એટલે જે રીતે જે હાલે છે ને હાલવા દો. એકની જેને જેટલી શક્તિ જેનામાં હોય ને એટલા બાળકોને જન્મ અપાય. એકને આપી શકતા હોય તો બીજું ન કરાય, અને બીજાને આપી શકતા હોય તો ત્રીજું ન કરાય. આપણામાં જેટલી નિભાવવાની પોતાનામાં જે કાંઈ હોય અને આવક હોય ને એ પ્રમાણે દીકરા દીકરીઓના જન્મ અપાય. બાકી વધારે કરી અને કાંઈ ફાયદો નથી. એક દીકરો હોય ને તો 1000 હોય અને 8 હોય તો એમાં કાંઈ ન હોય. એટલે એવું નથી. બાકી આ જે અમુક છે ને 1000 છે હોતન. એટલે એવા 7-8 દીકરા દીકરીને જન્મ આપવાના આવી વાહિયાત વાતું રહેવા દો. ખોટા તમને કહો પાટીદાર સમાજ એક તો અત્યારે તમને કહો અનામત માટે તમે પાછી માંગણી કરશો કે અનામત અમને આપો, અનામત આપશો, તો પાછા એટલા દીકરા દીકરીઓ થાય તો હજી 4 બીજી અનામત ક્યાં લેવા દઉં? આપણે વિચાર તમે કરો. એટલે થોડુંક વિચારો મારા વાલા. તમે આગેવાન છો, તમે સમાજે તમને મોભી બનાવ્યા હોય તો ગમે એવું ન બોલી નખાય. આપણે 100 વાર બોલવું હોય તો નાના માણસનો પહેલાં વિચાર કરાય ને પછી કોઈ વાતને રજૂ કરાય કે ભાઈ હું જે બોલું છું એમાં નાના માણસોનું હિત છે. આની અંદર નાના માણસોનો આમાં લાભ સમાયેલો છે, છુપાયેલો છે. તો આ બધું બોલવાનું કરાય. બાકી તમે બોલી નાખો ને વાહે આગળ એક નહીં કોઈક 8 છોકરા દીકરા દીકરીને જન્મ આપશે તો એનો ખર્ચો કોણ દે પછી એટલો બધો? પછી મા બાપનો ગળા ખાવાના. એટલે આવું કાંઈ ન હોય. કારણ કે તમને એટલા સમાજે તમને આય લગી એટલા લેવલ ઉપર તમને બેહાર્યા હોય ને તો કોઈ પણ વસ્તુ જ હોય વિચારીને બોલાય. હવે અમારી જેવો નાનો માણસ કોઈક બફાટ કરી નાખે તો આગળ વાત અલગ છે. હાલો ભાઈ કે અમારે જેવો નાના માણસને બફાટ કરી નાખ્યા, હવે આનું કોણ માને એમ? હવે તમારા જેવા લેવલનો માણસ કંઈક બોલે તો મારા વિચારીને બોલો મારા વાલા. આમને નામ જો ગુજરાતવાળા બિચારા સુરતવાળાની હાલત તો તમે પૂછો શું છે એમ. નથી પોગી શકતા ભણાવવામાં કે ક્યાંય નથી પોગી શકતા ને પછી સંસ્થાઓના સહારા લેવા પડે, મકાન વેચવા પડે, ન હોય એવા કરવા પડે. એ કરતાં તમારે એકની હોય ને તો બીજું ન કરાય. એકને વ્યવસ્થિત રીતે તમારે તેવડ હોય ને તો એકને મોટું કરાય વ્યવસ્થિત. એટલે ખોટું લાગે તો માફ કરજો. પણ આ પીડા બોલાવે માણસની, કારણ કે બધા લોકો તો કાંઈ નથી તમને ત્યાં કહેવા આવવાના. એટલે આ બધાનું દુઃખ છે ગુજરાતના તમામ લોકોનું. ગામડાની પરિસ્થિતિઓ જુઓ, સિટીમાં જઈને પરિસ્થિતિ જુઓ તમે, ઘરે ઘરે જઈને આ મંદીના સમયમાં તમે જોતા નથી કે આ શું દિશા થાય છે આ બિચારાઓની. એટલે જે કાંઈ બોલો તમારે વ્યવસ્થિત રીતે તમે સમાજના આગેવાન છો, તમને છૂટ હોય બોલવાની, પણ થોડું ઘણું આમ વિચારીને બોલો ને તો નાનો માણસ પણ એને પસાવી શકે એમ. વધારે કાંઈ નથી કહેવું.